તો જય શ્રી રામ મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છે બગદાણા, જ્યાં બાપા સીતારામનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે। તો તમે સામે જોઈ શકો છો વિડીયોમાં કે એ છે બાપા સીતારામનું મંદિર, જે આરસપરના પથ્થરથી બનાવવામાં આવ્યું છે। અને હજુ પણ આ મંદિરનું થોડું ઘણું કામ બાકી છે। તો આપણે જઈએ અને બાપા સીતારામના દર્શન કરીએ। ને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે જઈએ મંદિરની તરફ અને તમને પણ દર્શન કરાવીએ। અને મિત્રો, આ મંદિર એ 2 માળનું જ છે। તો નીચેના તેમાં બાપા સીતારામની મૂર્તિ છે અને તેની ઉપર એ રામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ છે। તો તેમના પણ તમને દર્શન કરાવીએ। અને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે। તો આપણે વધારે તો વિડીયોગ્રાફી નહીં કરી શકીએ, જેટલી થાય એટલે આપણે બનતી કોશિશ કરીશું તમને બાપા સીતારામના દર્શન કરાવીએ। તો જઈએ આપણે મંદિરની અંદર। અને મિત્રો, એવું કહેવામાં આવે છે કે બાપા સીતારામના મંદિરે 1 પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી। અને જે પણ હરિભક્તો આવે તેમને ચા નાસ્તો અને સાંજે ને બપોરે 2 ટાઈમ જમવાનું એ સુવિધા પૂરી પાડે છે આ બાપા સીતારામ ટ્રસ્ટ તરફથી। તમે પણ એકવાર વિઝિટ જરૂર કરજો બાપા સીતારામના મંદિરે। તો આપણે જઈએ અને તમને દર્શન કરાવીએ બાપા સીતારામના। તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને મંદિરની અંદર કંઈક બાપા સીતારામની આવી મૂર્તિ દેખાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને હવે આપણે જઈએ મંદિરની ઉપર, કેમ કે વધારે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે। તો જઈએ ઉપરની તરફ। તો તેની જ જમણી બાજુ આવી ગઈ સીડીઓ છે અને ઉપરના માળે જવા માટે આવી જ સીડીઓ બનાવેલી છે। તો ત્યારે ઉપર આવો છો તો ત્યારે તમને કંઈક આવો વ્યૂ આવે છે અને કંઈક સામે રામ, લક્ષ્મણ અને સીતા માતાની કંઈક આવી મૂર્તિ દેખાય છે। તો રામ, લક્ષ્મણ અને સીતા માતાના પણ તમે દર્શન કરી શકો છો। તો મિત્રો, હવે આપણે મંદિરે દર્શન તો કર્યા અને હવે આપણે જઈએ કે આ ચા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। ત્યારે તમે સવારે 8થી તે 10 સુધીમાં આવો તો તમારે ચા નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે। અને બપોરે ભોજનની પણ વ્યવસ્થા થઈ જાય છે અહીંયા। પછી જ્યારે 3 વાગે ત્યારે પણ ચા નાસ્તો 3 વાગ્યાથી ચાલુ થાય છે અને સાંજે આરતીના સમય સુધી અહીંયા ચા નાસ્તો એ પૂરો પાડવામાં આવે છે। તો આપણે પણ લાઈનમાં લાગી ગયા છે બાપાના ચાની લાઈનમાં। અને તમને કંઈક આવી રીતે બેસાડીને ચા પીવડાવવામાં આવે છે, તો તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો, તમે જ્યારે ચા પીને આ બાજુ આવો છો ત્યારે મંદિરના મુખ્ય ગેટની ડાબી બાજુ કાલ ભૈરવનું મંદિર આવેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ કાલ ભૈરવની મૂર્તિ છે અને અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા બાપા સીતારામની ગાદી અને તેમની સમાધિ અને જે જગ્યાએ બાપા સીતારામ તપસ્યા કરવા બેસતા હતા તે પણ વૃક્ષ અત્યારે હાજર છે। તો તેમના પણ દર્શન કરાવી
તો જઈએ આપણે સમાધિ તરફ અને ગાદીના પણ દર્શન કરીએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક આવી બધી સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવે છે. ત્યાં આપણે સીધા જઈએ બાપા સીતારામની ગાદીની તરફ. તો જ્યારે મંદિરની તમે દર્શન કરીને આવો છો ત્યારે તેની ડાબી બાજુ કંઈક આવો વ્યૂ આવે છે. તો અહીંયા બાપા સીતારામની ગાદી છે, જે અત્યારે તેના પણ દર્શન તમે કરી શકો છો. અને તેની બાજુમાં બાપા સીતારામથી કોટી પહેરતા હતા તેની પણ તિજોરીની અંદર સજાવટ કરીને મેલેલી છે. તો ગાદીના દર્શન કર્યા અને હવે આપણે જઈએ બાપા સીતારામની સમાધિ બાજુ. તો તેની જ બાજુમાં ગાદીની જ બાજુમાં આવો કંઈ સમાધિ બાબા સીતારામની લીધેલી છે, એ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો તમને ચારો તરફથી બતાવી દઈએ કે આવી સમાધિ દેખાય છે. અને હમણાં જ આપણા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે નિમિત્તે અહીંયા બાપા સીતારામના મંદિરે ખૂબ જ ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એન્જોય કર્યો લોકોએ. તો આવી રીતે કંઈક સજાવવામાં આવી છે સમાધિ. અને હવે આપણે જઈએ તેની જ બાજુમાંથી રસ્તો સાળી છે, જ્યાં બાપા સીતારામ તપ કરવા બેસતા હતા. અને તે પણ વડનું વૃક્ષ અત્યારે પણ હાજર છે. તો આ કંઈક આવો રસ્તો છે ત્યાં જવા માટેનો. અને આ બાજુ પાણીની પરબ છે અને તેની જ બાજુમાં તમે સામે જોઈ શકો છો કે વડનું ઝાડ છે. તો આપણે જઈએ ત્યાં. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે બાપા સીતારામ જે જગ્યાએ તપ કરતા હતા તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. ત્યાં જગ્યાએ ધ્યાન મંદિર તરીકે કહેવામાં આવે છે. અને કંઈક આવી મૂર્તિ મૂકેલી છે ત્યાં. અને તેની જ બાજુમાં વડ છે, જે જગ્યાએ બાપા સીતારામ તપ કરતા હતા. આ જ તે તેમની મૂર્તિના પાછળ છે તે જ જગ્યા. અને બાજુમાં પણ એક છે, એ પણ જગ્યા, બંને જગ્યાએ બાપા સીતારામને તપ કરેલું છે. તમે કંઈ જોઈ શકો છો. આ છે વૃક્ષ, તે જગ્યાએ બાપા સીતારામ ધ્યાન કરતા હતા. અને મિત્રો આ છે અમારી ટીમ, જે અમે બધા સાથે આવ્યા હતા દર્શન કરવા માટે બગદાણા. જોઈ શકો છો તમે. અને મિત્રો હવે ટૂંક જ સમયમાં અહીંયા આરતી શરૂ થવાની છે. તો આપણે આરતીમાં જઈએ અને આરતીના તમને પણ દર્શન કરાવ્યા. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મંદિરની અંદર આરતી થઈ ગઈ છે અને હવે મંદિરની સામે જ્યાં બીજું મંદિર છે ત્યાં હવે આરતી થઈ રહી છે. તમે પૂજારીના હાથમાં આરતી જોઈ શકો છો, કંઈક આવી દેખાય છે. અને એવું કહેવામાં આવે છે કે બાપા સીતારામનું મોટામાં મોટું, દુનિયામાં સૌથી મોટામાં મોટું રસોડું ક્યાં તો બગદાણામાં આવેલું છે. ત્યાં તમને ભોજન પૂરું પાડે છે. તો આપણે આરતી પતી ગઈ અને આપણે ભોજન બાજુ જઈશું. તો આગળના બ્લોગમાં તમે જોજો એ. અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.